કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ આ નિર્ણય લેવામાં આવ્યો। 59 એપ ચાઇનીઝ જે હતી તેના પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। શું તેની તૈયારીઓ છે અને શું તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે? શું વિચાર સાથે આ 59 એપ પર પ્રતિબંધ લગાવાયો છે? તમામ મુદ્દા પર આપણે કરીશું વાત અને અત્યારે આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે આઈટી હેડ બીજેપીના પંકજભાઈ શુક્લા જોડાઈ ગયા છે। પંકજભાઈ, महत्वपूर्ण निर्णय કરવામાં આવ્યો। 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। કેવી રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? जी नमस्कार। एक तो सौ दर्शक मित्रों ने आपने सौने जी जे प्रकारनी आज गई काले केंद्र सरकार द्वारा जे प्रकार निर्णय करवामां आव्यो छे, माननीय मोदीजीनो एक विजन, एक नेतृत्व करनार एक प्रधानमंत्री तरीके આપણે એક પ્રકારનું વિઝન જોઈ શકીએ છીએ કે ભાઈ ગઈકાલે 59 અલગ અલગ પ્રકારની જે એપ્લિકેશન હતી, જે ચાઇનીઝ બેચ છે અથવા ચાઇના એપ્લિકેશન, જે ચાઇનીઝ એપ્લિકેશન હતી એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં બેઝિકલી સોશિયલ મીડિયા રિલેટેડ અથવા તો અલગ અલગ પ્રકારની ચેટની અલગ અલગ બ્રાઉઝર એ પ્રકારની અલગ અલગ કુલ મળીને 59 એપ્લિકેશન્સને બેન કરી છે। અને બટ નેચરલ છે, મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે આના સંદર્ભમાં એવું ઘણા સમયથી આપણે એવું જોતા હતા કે આનાથી એક જે સુરક્ષા એજન્સીઓ છે એને પણ થોડુંક માર્ગદર્શિકા જાહેર કરી હતી કે આ જે એપ્લિકેશન છે એ આપણો ડેટા ચોરી કરે છે। આપણા અલગ અલગ પ્રકારના જે ડેટા છે, દરેકની પ્રાઇવસી ડેટા એ પ્રકારનો ચોરી કરવાનો અથવા તો એને એક્સેસ લેવાનો, એનો દુરુપયોગ કરવાનો એ પ્રકારની વાતો ઘણા સમયથી આપણે ચાલતી હતી। એની સાથે સાથે એક મહત્વપૂર્ણ કદમ એ આર્થિક રીતે પણ કહી શકાય, કારણ કે આપણે કુલ મળીને બધા એપ્લિકેશન જે બેન કરી છે એની ટોટલ આપણે વાત કરીએ તો લગભગ 100 કરોડની આસપાસ એ બધી એપ્લિકેશનના વ્યુઅર્સ અથવા તો એને ઉપયોગ કરતા એ આપણે દેશભરમાંથી, ભારતમાંથી હતા। આપણે એકલા ખાલી ટિકટોકની વાત કરીએ તો 20 કરોડથી વધુ ટિકટોકના યુઝર્સ ભારતમાં છે અને અલગ અલગ પ્રકારની રેવન્યુ, હવે દાખલા તરીકે ટિકટોકની વાત કરીએ તો ટિકટોકમાં 100 કરોડથી વધુ રેવન્યુ સપ્ટેમ્બર સુધી એ લોકો જનરેટ કરવાની વાત કરતા હતા। તો આ પ્રકારનું એક આર્થિક રીતે પણ મહત્વપૂર્ણ પગલું છે। સુરક્ષાની રીતે પણ આપણું ડેટા, આપણી પ્રાઇવસીના સંદર્ભમાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે કે જે આગામી દિવસોમાં, અને ખાસ કરીને એક રણનીતિક રીતે જોઈએ કે ભાઈ આપણે વ્યૂહાત્મક રીતે જોઈએ કે આ જે પરિસ્થિતિઓ ચાલે છે હાલમાં, એના સંદર્ભમાં પણ આ પ્રકારનું એક મહત્વપૂર્ણ પગલું કોઈ કેન્દ્ર સરકારે લીધું હોય, આ પ્રકારનો એક કડક નિર્ણય એક જે કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે લીધું છે એ પણ એક આવકારદાયક પગલું છે કે જેનાથી મને લાગે છે એક એની સાને એને ચીનને સીધો, ચીનની જે કંઈ વાતો છે, જે કંઈ આડોડાઈ છે એના સંદર્ભમાં કેટલીક વસ્તુઓ એક આના માટેનું એક મહત્વપૂર્ણ પગલું થઈ શકે છે। પંકજભાઈ, આ જે તમામ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કયા કયા ફાયદા આ એપ પર પ્રતિબંધ મૂકવાથી થશે? ખાસ કરીને દર્શકોને એ પણ આપણે જણાવીશું। આર્થિકની જે તમે વાત કરી રહ્યા છો, જે રીતે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કયો ફાયદો થશે, શું લાગી રહ્યું છે આપને? जी बट नेचुरल है, जे प्रकार आर्थिक मोर्चा की बात करिए अथवा आर्थिक मुद्दा की बात करिए तो खूब मोटा प्रमाण में रेवन्यू ए लोग जनरेट करता था आना संदर्भ में एडवर्टाइजमेंट ने बाकी बधा विषयों माध्यम थी। मैं कीधुं एम कि भाई खाली टिकटॉक ज 100 करोड़ आसपास सप्टेम्बर सुधी ने लोग लक्ष्यांक हतो 100 करोड़ रुपया जनरेट करवुं। एटले ए प्रकारे अलग अलग जेटली एप्लिकेशन है, बधा एप्लिकेशन्स अलग अलग प्रकार एडवर्टाइजमेंट माध्यम थी ए तमाम एप्लिकेशन आर्थिक रीते खूब एमा रेवन्यू जनरेट करता था અને જે ચાઇનામાં ચાઇનીઝ કંપનીઓ બધી રેવન્યુ જનરેટ કરતા હતા। એટલે બટ નેચરલ છે કે આના સંદર્ભમાં એક આર્થિક રીતે પણ, કારણ કે આપણે જેમાં હમણાં શરૂઆતમાં જ આપણે રિપોર્ટમાં કીધું કે ભાઈ માન લો ટિકટોક આપણે બેન કરીએ છીએ તો ટિકટોકના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એના માટેની વધારે અલ્ટરનેટિવ આપણી પાસે અવેલેબલ છે જ। આજે શરૂઆતમાં જ્યારે ઝૂમ માટે એક ગાઈડલાઈન જાહેર થઈ કે બાકી બધા એપ્લિકેશન યુઝ કરીએ તો બીજા એપ્લિકેશન 50 પ્રકારના આપણે जो वीडियो कॉन्फ्रेंसिंग माटे अलग प्रकार 50 प्रकार एप्लिकेशन अल्टरनेटिव ध्यान में आई तो ये प्रकार अलग अलग प्रकार अल्टरनेटिव अपना देश की घनी बड़ी आ प्रकार काम करनार, आ प्रकार फेसिलिटी आपनार ए जे एप्लिकेशन है ये आवशे। અને એનાથી બટ નેચરલ છે આર્થિક રીતે આપણી જે કંપની, આપણે ત્યાંની જે એપ્લિકેશન વાળી જે બનાવનાર જે લોકો છે, જે એન્ટરપ્રેનર છે અથવા તો જે કંપનીઓ છે એ આગળ આવશે, એને આર્થિક રીતે મજબૂતી થશે, રેવન્યુ જનરેટ એ લોકો કરી શકશે। બિલકુલ, આપણી સાથે સંરક્ષણ નિષ્ણાત જયદેવભાઈ જોશી પણ જોડાઈ ગયા છે। જયદેવભાઈ, જે આ નિર્ણય કરવામાં આવ્યો છે, ભારત અને ચીન સરહદ પર અત્યારે જે પરિસ્થિતિનું આપણે જોઈ રહ્યા છે, જે નિર્માણ થયું છે અને ચીનની આડોડાઈ પણ સતત વધતી જઈ રહી છે, આ જે સરહદ પરનો તણાવ છે તેના જ ભાગરૂપે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને?
નિર્ણય ખૂબ જ આવકારદાયક છે. જી એટલા માટે નહીં કે માત્ર ને માત્ર આપણે ચાઇનાને દેખાડી દેવું, પછાડી પાડી દેવું, કે પછી આપણે એના આર્થિક બાબતોમાં જઈએ કે ટિકટોક કેટલું કમાતી હતી, ઝૂમ શું કમાતી હતી, એમાં પણ આપણે ન જઈએ. તો આ એક ભારતીય સરકારનો વ્યૂહાત્મક અભિગમ કે કોઈ પણ રીતે એ એલએસી ની સરહદ ઉપર અમારો લડતો સૈનિક હોય કે પછી ભારતમાં, ગુજરાતમાં, ગલી ગલીમાં, ઘર ઘરમાં રહેનાર ભારતીય વ્યક્તિ હોય, એ કોઈ પણ રીતે ચાઇના કે ચાઇનાથી આવતો માલ કે ચાઇનાની કોઈ પણ પ્રોડક્ટ સાથે ત્યાં સુધી નાતો નહીં જોડે કે જ્યાં સુધી ચીન પોતાની અવળચંડાઈ બંધ ના કરે. આ એક ક્લિયર સ્પષ્ટ સંદેશ જાય છે. અને જ્યારે ભારત આટલી મોટી માર્કેટ હોય, એક સમય હતો આઝાદીના 400-500 વર્ષ પહેલા, જ્યારે ભારતને ધ લેન્ડ ઓફ સ્નેક ચાર્મર્સ એટલે ખાલી સપેરાઓનો દેશ મનાતો અને લોકો અહીંયા માત્ર રાજ કરવા આવતા, તેની બદલે અત્યારે ભારત જે છે એ મોટું માર્કેટ છે અને એ માર્કેટ હોવાના કારણે ખૂબ રિસ્પેક્ટ મળે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતને ખૂબ મળે છે. એટલે આ બાબત બાકીના દેશો પણ નોંધમાં લેશે કે જો ભારત સાથે કોઈ પણ દેશ આ પ્રકારની અવળચંડાઈ કરે તો સરહદ ઉપરનો સૈનિક જ નહીં પણ ઘરે ઘર રહેનાર નાગરિક પણ જે તે દેશ અને તે દેશની પ્રોડક્ટના વિરુદ્ધ જઈ શકે છે. વાત હજી આથી આગળ સિક્યોરિટીની કરીએ તો આંતરિક સુરક્ષાને પણ આનાથી ઘણો બધો નુકસાન થતું હતું. કેટલાય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ સાથે મળવાનું થાય છે, વાત કરવાની થાય છે, અને જે ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય છે ઓનલાઈન, એમાં એ વાત બહાર આવી હતી કે ઝૂમ એપ્લિકેશન કે બીજી કોઈ આવી એપ્લિકેશન વાપરતા જે ડેટા એને એકત્રિત કર્યો હોય તે 80 પૈસામાં એક વ્યક્તિનો ડેટા વેચાતો હતો. તો આપણી ડેટા સિક્રસી ને આટલી જો સસ્તી કરી નાખવામાં આવે, આપણી પ્રાઇવસીને આટલી સસ્તી કરી નાખે, એ મેરી મુરાદ છે. અને કોઈ પણ રીતે એન કેન પ્રકારેણ ચીન ભારતને, ભારતના નાગરિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય અને એમાં હાથાઓ અને કઠપુતલીઓ વાપરતું હોય, ત્યારે કે પાકિસ્તાન હોય, પાકિસ્તાનના સૈનિકો હોય, પાકિસ્તાન દરેક આતંકી હોય, નેપાલ હોય કે એના આવા વેપારી આવી સસ્તો તકલાદી માલ આપનાર કંપની હોય, તો એ બધી કઠપુતલીઓના મારફત પણ ચીન ભારત ઉપર આઘાત નહીં કરી શકે તેવો સ્પષ્ટ સંકેત આપતો આ નિર્ણય છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું પડે છે. બ્રેક બાદ આ ચર્ચા યથાવત રહેશે. તો ચીનને ડિજિટલ પાઠ ભણાવવા માટેનો નિર્ણય તો કેન્દ્ર સરકાર દ્વારા કરી લેવામાં આવ્યો છે અને આ જે નિર્ણય છે તે કેટલો અસરકારક સાબિત થશે તેના પર ચર્ચા રહેશે યથાવત. સમય બ્રેકનો. તો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવવાનો અને આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પણ આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે જોડાઈ ગયા છે. કીર્તિબેન, જે રીતે ટિકટોકે એક ઘણા બધા લોકો એવા હતા જેમને એક આગવી ઓળખ આપી હતી, આ પણ ટિકટોક સ્ટાર તરીકે ખૂબ જ જાણીતા થઈ ગયા. હવે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે રીતે આ આખી પરિસ્થિતિ ચીન અને ભારત વચ્ચે સર્જાઈ છે તે બાદ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કેવી રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? સૌથી પહેલા તો એ જણાવો. આ નિર્ણય લેવાથી તો મને એટલી ખબર છે કે થોડું દુઃખ પણ છે, કારણ કે ઘણા બધા સારા ટિકટોક જેની પાસે ટેલેન્ટ છે, જે ગરીબ વર્ગ છે કે જે ઘરે બેઠા બેઠા એનું ટેલેન્ટ બહાર લઈ આવતા હતા એક નાની એવી એપ દ્વારા, તો મને એટલી વસ્તુની ખબર છે કે એના લોકો માટે તો આ ખૂબ જ દુઃખ વાત કહેવાય. પણ એક વસ્તુ એ પણ છે કે આપણી ગવર્મેન્ટે ક્યાંક ને ક્યાંક આ ફેસલો આપણા હિત માટે જ લીધો છે, એટલે સહેમત પણ છું આ વાત પર કે ક્યાંક ને ક્યાંક આપણું સારું ઈચ્છતા હશે આપણી ગવર્મેન્ટ, એટલા માટે આ નિર્ણય લીધો હશે. અને હું તો એવું કહું છું કે એપનો જ નિર્ણય નહીં, ઘણી ખરી ચાઇનાની વસ્તુ જ આપણે ઇન્ડિયામાં આવે છે એ બધી જ બેન્ડ થઈ જવી જોઈએ, તો જ આ ફેસલોને યોગ્ય ગણીશું. બિલકુલ. પંકજભાઈ, જે રીતે કીર્તિબેન પણ કહી રહ્યા છે કે ઘણી બધી અન્ય જે વસ્તુઓ છે તેના પર પણ પ્રતિબંધ મૂકવાની જરૂર છે. સરકારના નિર્ણયને તમામ લોકો આવકારી રહ્યા છે, કારણ કે સૌથી પહેલા આપણો દેશ છે અને ત્યારબાદ તમામ બાબતો આવે છે. તમામ લોકો સંમત થશે આ વાત સાથે. પરંતુ એક નાનકડો સવાલ લોકોના મનમાં એ પણ હશે કે ગેમિંગ એપ હોય કે ટિકટોક જેવી મનોરંજન સાથે જોડાયેલી પંકજભાઈ એપ જે પ્રતિબંધ મુકાયો સમજી શકાય છે, ઘણી બધી એપ એવી છે કે જેની કામગીરી જે છે તે ભારતમાંથી થતી હતી, ઘણા બધા ભારતીયો તેમાં કામ કરતા હતા.
તે લોકોની રોજગારીને લઈને શું હવે પરિસ્થિતિ ઊભી થશે, શું વિચાર્યું છે એના માટે સરકારે? જી, એક તો સૌથી પહેલી વાત કે જે કીર્તિબેને કીધું, હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, મીડિયાના માધ્યમથી, કે ટિકટોકના જે કંઈ સ્ટાર છે પોતાની ટેલેન્ટ કે પ્રતિભાના કારણે એના પર સ્ટાર થયા હતા, એ એપ્લિકેશનના કારણે નહીં. એક પ્લેટફોર્મ મળ્યું હતું જેના પર પોતાની પ્રતિભા, પોતાની ટેલેન્ટના માધ્યમથી આ લોકો સ્ટાર બન્યા હતા. એટલે હું માનું છું કે બીજા ઘણા બધા વિકલ્પો થઈ રહ્યા છે. જેમ આપણે ટીવીમાં બતાવ્યું, ચિનગારીના માધ્યમથી લોકો ઘણા બધા એમાં એનો ખૂબ લોકો ઇન્સ્ટોલ કરી રહ્યા છે ચિનગારીને. તો આ પ્રકારના અલ્ટરનેટિવ જે કંઈ ઓપ્શન્સ ઉભા થશે એના માધ્યમથી ફરી પોતાની પ્રતિભા, પોતાની ટેલેન્ટના માધ્યમથી લોકો પ્રત્યેની પ્રતિભા બતાવશે અને સ્ટાર બનશે. એટલે એમાં મને લાગે છે થોડુંક સમય કદાચ એમને એવું લાગતું હશે, પરંતુ આ એક ખૂબ લાંબા ગાળાનો ખૂબ મહત્વનો નિર્ણય છે. બીજી વાત, જે વાત જયદેવભાઈ કીધી, ખરેખર ખૂબ સારી એમણે વાતની વિષય મૂક્યો કે ભાઈ ચાઇના જે છે એક વેપારી દેશ છે અલ્ટિમેટલી, અને દરેક પ્રકારના વિષયમાં વેપાર ધંધાના માધ્યમથી વેપાર ધંધો જ કરવો હોય છે. અને એ આ એક પ્રકારનું જે નિર્ણય છે એનાથી માત્ર જેમ એમણે કીધું કે ભાઈ માત્ર એક સરહદે લડનાર આપણો સૈનિક જ નહીં, પરંતુ દરેક નાગરિક કોન્ટ્રીબ્યુટ કરે, આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં હોય કે એના વિરોધના સંદર્ભમાં હોય, અથવા એને રેવન્યુ રીતે નુકસાન કરવામાં લડવા માટે આપણે મદદગાર થઈ શકે, એ પ્રકારનું દરેક નાગરિક પર આમાં કોન્ટ્રીબ્યુટ કરશે. દરેક નાગરિક દરેક વ્યક્તિ પર કોન્ટ્રીબ્યુટ કરશે આ લડાઈમાં. જે ચાઇનાની અવળચંડાઈ છે એને રોકવામાં અને એ પ્રકારની એને ફરી વિચારવું પડે, ફરીથી આ પ્રકારની બદમાશી બંધ કરે, એ પ્રકારનો આખો એક વિષય એના મનમાં વિચાર કરવો પડશે. એ પ્રકારનો આ નિર્ણય છે મહત્વનો. દિવસોમાં સરકારે બટ નેચરલ છે વિચાર્યું જ હશે. બાકી જે પ્રકારે શરૂઆત કરી છે, તમે વિચાર કરો કે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ પ્રકારની ઘણા સમયથી આપણે દેશની આઝાદી પછી આટલી બધી સરકારો રહી, પહેલીવાર કોઈ સરકારે પહેલીવાર કોઈ નેતૃત્વએ આ પ્રકારનો મહત્વનો નિર્ણય લીધો છે કે જેનાથી ચાઇનાને પણ વિચારવું પડે, અથવા ચાઇના પણ આ પ્રકારની પરિસ્થિતિમાં આવવું પડે કે આ એક પીછેહટ જેવી એને થશે કે 59 એક સાથે એપ્લિકેશન બંધ કરવી એ ખૂબ જ મહત્વનો, વ્યૂહાત્મક અને અગત્યનો નિર્ણય છે, જે પહેલીવાર કોઈ દેશની સરકારે લીધી છે આપણી. એટલે એ પણ આપણે જોવા જોઈએ. એટલે હું માનું છું કે ત્યાં સુધી આગામી દિવસોમાં પણ જ્યારે શરૂઆત કરીશ આટલી મજબૂત, આટલી સરસ રીતે, ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારના જે કંઈ એપ્લિકેશન્સ અથવા જે કંઈ આ પ્રકારની વિષયો હશે એના સંદર્ભમાં પણ કેન્દ્ર સરકાર નિર્ણય લેશે જ, એવું હું માનું છું. બિલકુલ પંકજભાઈ, આપે કહ્યું કે વ્યૂહાત્મક આખો આ નિર્ણય છે. સ્વાભાવિક કે જ્યારે સરકારે આટલો મોટો નિર્ણય લીધો હોય તો ઘણા બધા પહેલુઓ પર ઘણા બધા આયામો પર વિચારીને જ નિર્ણય કરવામાં આવ્યો હશે. મારો જે સવાલ હતો તે માત્ર મારો સવાલ નથી, ઘણા બધા લોકોનો સવાલ છે, કારણ કે ઘણા બધા લોકોની રોજગારી ચાલી રહી છે અને જે અચાનક આ નિર્ણય બાદ બંધ થઈ જશે, તેના માટે સરકારે કોઈ નિર્ણય કર્યો હોય જે તમને જાણકારી હોય, શેર કરવા માંગશો? હેલો પંકજભાઈ. હા, ફરીથી એક વાત કહેજો. જી પંકજભાઈ, મારો સીધો સવાલ આપને જે પહેલા પણ મેં આપને પૂછ્યું હતું એ જ સવાલ છે કે જે ઘણા બધા લોકો હવે બેરોજગાર થશે આ નિર્ણય બાદ, તેના માટે સરકારે શું વ્યૂહાત્મક નિર્ણય કર્યો છે? જો એમાં એક વસ્તુ એવું કહું કે ભાઈ આ ટિકટોક કે એ પ્રકારની એક બે એપ્લિકેશન જ હતી જેના માધ્યમથી લોકો કદાચ નાનું મોટું ઓલા કરતા હશે. ઘણી બધી આપણે અત્યારે નામની ચર્ચામાં એટલા માટે નથી પડતા, પણ ઘણી એપ એવી હતી પંકજભાઈ કે જેમાં ઘણા બધા લોકો કામ કરી રહ્યા હતા અને તેમાં ભારતીયો આપણા જ દેશમાં રહીને કામ કરી રહ્યા હતા. એ એપ પણ જ્યારે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે એના માટે શું વિચાર્યું છે સરકારે? એટલે હવે સરકાર તો સંદર્ભમાં આપણે સરકારે શું વિચાર્યું છે, આ તો પ્રકારનો એક સ્ટ્રેટેજિક નિર્ણય છે, વ્યૂહાત્મક નિર્ણય છે, એટલે સરકાર કહી શકશે. પરંતુ હું એક વસ્તુ સીધી રીતે કહું કે ભાઈ જે કંઈ હું ફરી કહું છું કે જે કંઈ જેટલા એપ્લિકેશન છે અથવા જેટલી આપણે આ પ્રકારની જે એપ્લિકેશન છે ચાઇનીઝ, એ બધાના નાના મોટા અલ્ટરનેટિવ આપણી પાસે આપણા દેશમાં છે જ. અને લોકો એના તરફથી આ બેન થવાથી એ અલ્ટરનેટિવનો વિચાર કરશે, અલ્ટરનેટિવ પર જશે. એટલે બટ નેચરલ છે થોડા સમયમાં એ સ્ટારની વાત કરીએ, અલગ અલગ પ્રકારના એપ્લિકેશન ઉપયોગ કરવાવાળા લોકોની વાત કરીએ, એ તમામ લોકો બીજા અલ્ટરનેટિવ જે એપ્લિકેશન છે એમાં શિફ્ટ થશે અને બટ નેચરલ પહેલાની જેમ એ આ એપ્લિકેશન પર સ્ટાર પણ બનશે અને એ જ રીતે બીજા બધા વિષયોમાં એ લોકો પોતાનો બાકી આર્થિકની રીતે જે રીતે વ્યવસાય અથવા બીજું બધું કરતા હશે એ પણ એના માધ્યમથી કરશે. એટલે એમાં કંઈ બહુ એમાં મને લાગતું નથી કે આની છતાં પણ
ફરી અગેન જ્યારે દેશની સુરક્ષાનો વિષય છે, જ્યારે આ પ્રકારનો વિવાદનો નિર્ણયની વાત છે, આ પ્રકારની પરિસ્થિતિઓમાં એ દરેક નાગરિક એમ કે નાના મોટા સહયોગ કરવાનું છે, તો એ કદાચ નાના મોટા વિષયોમાં એ લોકો થોડું એડજસ્ટ કરશે પણ ખરા, એવું હું માનું છું. ઠીક છે જયદેવભાઈ, ડિજિટલ સ્ટ્રાઇક કરવાનો જે આ નિર્ણય અને આ ડિજિટલ સ્ટ્રાઇક પણ કહી શકાય ચીનની ઉપર, પણ માત્ર આનાથી પાઠ ભણાવી શકાશે કે આગળ પણ સરકારની કોઈ રણનીતિ હશે? શું માનો છો આપ? ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. એટલા માટે પણ આપનો પ્રશ્ન સારો છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પણ એ નિર્ણય લેવાય એટલે આપણે એ નિર્ણયની વાહવાહી માત્રમાં લાગી જઈએ અને એથી પછી આગળનું દૂરંદેશીનું વિચારાતા ભૂલાઈ જતું હોય છે અને એકદમ ચરમસીમામાં આપણે એક જ વિષય અને એક જ વાતને લઈને જતા રહીએ છીએ. એટલા માટે આપનો ખૂબ સરસ પ્રશ્ન. આ શું છે? આ એક ડિજિટલ એર સ્ટ્રાઇક છે અને આનાથી થનાર નુકસાન, કદાચ આર્થિક નુકસાન પણ જો થવાનું હોય તો તે જે તે કંપનીઓને થશે, સિવાય કે આપણે નથી જાણતા. ચીન તો એક આયર્ન કર્ટન્સ એટલે કે લોઢાના પડદા પાછળનો રાષ્ટ્ર છે. આમાં કઈ ચીની ગવર્મેન્ટનું આ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો વાત અલગ છે, પણ આ માત્ર ને માત્ર ચીની કંપનીઓને અને ચીની સરકારને એક સંદેશ છે કે જો ભારત સાથે આપ આવી અવળચંડાઈ કરશો તો ભારત આ પગલું પણ લઈ શકે છે. પણ માત્ર આટલાથી આપણે ચીનને પાઠ ભણાવી દીધો, ચીનની શાન ઠેકાણે લાવી દીધી, એ કહેવું એ એક ખોખલો ઉત્સાહ અને ખોખલો જુસ્સો જોમ હશે. આખી મોટી સ્ટ્રેટેજીનો નાનકડો ભાગ માત્ર હોઈ શકે. હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે, હથિયારો ઘણા બધા લેવાના બાકી છે. રશિયા પાસેથી સુખોઈ 30 પ્લેન ઝડપથી લેવાના છે. આપણા રફેલ કદાચ જુલાઈ મહિનાના અંત સુધીમાં જ આવવાના છે. એ કામ બાકી છે. અને જ્યાંથી આ કામ શરૂ કે લદ્દાખના એ વિસ્તારમાં આપણે રોડ બાંધતા હતા એમાં વ્યવધાન પડ્યું છે, એ અત્યારે અટકાયેલું જ છે. એ કામ ફરી પાછું ચાલુ કરવું. ચીનીઓને ખાલી પાછળ ધકેલીને આપણે ખુશ નથી થવાનું. ત્યાં આપણે રોડ બનાવવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે અને આપણે કેની પાછળ ધકેલીએ છીએ? LAC ની પાછળ. તો LAC થી માંડીને કંઈક 100 કિલોમીટર સુધી આંતરરાષ્ટ્રીય સરહદ છે, એ પણ આપણી જ જમીન છે. 62માં ગુમાવી હતી, ફરી પાછી મેળવવાની છે. આવી ટોટલ સ્ટ્રેટેજી અને તમારા અને મારા ટિકટોક બંધ કરવાથી ફરક પડે એના કરતા વધારે મોટો ફરક આર્થિક ફટકો પણ સરકાર અને મોટા કોર્પોરેશન આપી શકે. એ જ્યારે થાય ત્યારે આખી એક મોટા લાર્જર પિક્ચરમાં આ એક નાનકડો જિગ્સો પઝલનો આ નાનો પીસ છે, પણ તેમ છતાં દેશની સુરક્ષા માટે, દેશના સ્વાભિમાન માટે અને એક સંકેત આપવા માટે કરવો જરૂરી ખરો. બિલકુલ. તો ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક ભારતે કરી છે. કેન્દ્ર સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. માત્ર આ ડિજિટલ સ્ટ્રાઇકથી જ સંતોષ માનવો પડશે કે સરકારની આગળ કોઈ રણનીતિ છે? આ મુદ્દા પર હજી પણ ચર્ચા કરીશું. સમય વધુ એક બ્રેકનો. તો કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શું અસરો થઈ શકે છે આ નિર્ણયને લઈને, તેને લઈને જ આપણે ચર્ચા પણ કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી નેતા નીરજભાઈ બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. નીરજભાઈ, આપનું પણ સ્વાગત. આપને પણ એ જ સવાલ પૂછવા માંગીશ. આ જે નિર્ણય કરવામાં આવ્યો છે, સરકારે જે આ નિર્ણય લીધો છે, કેવી રીતે જોઈ રહ્યા છો તેને? અમે ભારત સરકાર અને પ્રધાનમંત્રી ચાઇનાની વિરુદ્ધ કોઈ પણ નિર્ણય લે તો વિપક્ષ એની સાથે છે. જી. પણ મહત્વની બાબત છે કે જ્યારે વિપક્ષ એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે સરકારને સવાલ પૂછે તો એ દેશદ્રોહી ગણાવી દેવામાં આવે છે, તે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. અને આજે જે પ્રધાનમંત્રીએ 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે એને પણ અમે આવકારીએ છીએ. પણ મહત્વની બાબત એવી છે કે શું આ 59 એપ પર પ્રતિબંધ મૂકી દેવાથી આપણા જે 20 જવાનો શહીદ થયા એનો જવાબ આપણે આપી શક્યા છે? તો મારો સ્પષ્ટ જવાબ છે કે ના. પ્રધાનમંત્રીએ જ્યારે ચાઇનાના રાષ્ટ્રપતિને ઝૂલે ઝૂલાવ્યા અને એ મીઠા સંબંધ રાખે, ત્યારબાદ આપણા 20 જવાન શહીદ થયા. હું તો પ્રધાનમંત્રીને કોંગ્રેસ પક્ષ તરફથી એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષ અડીખમ તમારી સાથે ઉભો છે. તમે પેટીએમ બંધ કરો,
ચાઇનાની બેંકને જે તમે લાયસન્સ આપ્યું છે તે પણ તાત્કાલિક રદ કરો. અને બીજી મહત્વની બાબત છે કે પ્રધાનમંત્રી ક્યાંક ને ક્યાંક આ ટિકટોક જેવી નાની એપ્લિકેશન બંધ કરી અને શું જતાવવા માંગે છે? આપને તો 56ની જીપ ચલાવી છે. પ્રધાનમંત્રીએ 56ની જીપ ચલાવીને કહ્યું હતું કે એક સ્તરના બદલામાં અમે 10 સ્તર કાઢી લાવીશું. તો એ 56ની જીપ ચલાવેલી જીપને હવે પરિવર્તિત કરી અને ચીનની સરહદ પર આપણે હુમલો કરી, એર સ્ટ્રાઇક કરી, જે કરવું પડે કરો, પણ શહીદોની શહાદતને નમન કરે તેવું કોઈ કડક પગલું ભરો. અને મહત્વની બાબત છે કે આવી એપ્લિકેશન બંધ કરવાથી આપણે ચાઇનાને શું આપણે કંઈક આર્થિક નુકસાન પહોંચાડી શકીશું? આપે મેક ઇન ઇન્ડિયાની વાત કરી. હું તો જમીની હકીકતમાં માને છે કોંગ્રેસ પક્ષ. વડોદરામાં જ પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયાની વાત સાંભળી અને ઓસ્ટ્રેલિયાથી એક યુવાન એનો ધંધો રોજગાર બધું છોડીને વડોદરા આવી ગયો. એ એર પ્યોરિફાય બનાવે છે. 2018 થી એ યુવાન આજે પણ રોજગારી પામી શક્યો નથી. પ્રધાનમંત્રીને આપની વીટીવી દ્વારા કહેવા માંગુ છું કે મેક ઇન ઇન્ડિયાને બળ આપો. જે ચાઇનાની વસ્તુ ચાઇનામાં બને છે અને ભારતમાં સસ્તી મળે છે, તો ભારતના ઉદ્યોગોને તમે રાહત આપો અને ચાઇના કરતા સારી ગુણવત્તાવાળું પ્રોડક્શન ભારતમાં બને તેવી કાર્યવાહી કરો. બિલકુલ નિલેશભાઈ, ઘણા બધા સવાલો આપે ઉભા કર્યા છે. પંકજભાઈ પાસેથી તેનો જવાબ લઈશું. પંકજભાઈ, ઘણી બધી વાતો કોંગ્રેસના પ્રતિનિધિ નિલેશભાઈ જે જોડાયા તેમણે ઉપસ્થિત કરી છે. સ્વાભાવિક આપે સાંભળી જશે ઘણી બધી વાતો, અને તેમાં એક વાત એ પણ ઉમેરી રહી છું કે આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં પણ હવે આપણે નક્કરતાથી આગળ વધવું પડશે. માત્ર આ પ્રકારની એપ પર પ્રતિબંધ મૂકી દેવાથી કશું નહીં થઈ શકે, એ વાત પણ એટલી જ સત્ય છે. જી, એક તો નિલેશભાઈ શું કઈ વાત કરતા હતા, કઈ દિશામાં જતા હતા એ જ ખબર ન પડી, કારણ કે ક્યાંથી ક્યાં જતા હતા. પહેલી વાત એ છે કે એમને ખ્યાલ હોવું જોઈએ કે 59 ચાઇનીઝ એપ્લિકેશન ભારત સરકારે બેન કરી છે. એ માનનીય મોદીજીની નેતૃત્વવાળી સરકાર છે જે આને બેન કરી શકે છે. અત્યાર સુધી કોંગ્રેસની કોઈ પણ સરકારો આ પ્રકારની કોઈ પ્રતિબંધ કોઈ ચાઇનીઝ પ્રોડક્ટની સામે કોઈ મુહિમ ચલાવી હોય, કોઈ આ પ્રકારનું બેન કર્યું હોય એવું અત્યાર સુધી ઇતિહાસમાં જોવાયું નથી. રહી વાત એ કે ભાઈ હવે એમને હું પૂછવા માંગુ છું કે આ જે પ્રકારે એમના માનનીય રાહુલ ગાંધી એમના વડા, એમના કોંગ્રેસના વડા કે જે પ્રકારે ત્યાં જઈને ચાઇના સાથે જે સંધિ કરે છે, જે પ્રકારે એગ્રીમેન્ટ સાઇન કરે છે, કઈ હોદ્દારી સાઇનના એગ્રીમેન્ટ કરે છે અને શું એગ્રીમેન્ટ એમાં કરવા માંગે છે. એટલે આ પ્રકારના પ્રશ્નો ઘણા કોંગ્રેસની સામે પણ પૂછી શકાય. 1962માં જે પ્રકારે આટલી મોટી જમીન ચાઇનાએ પચાવી પાડી અને જે તે સમયે કોંગ્રેસના નેતૃત્વ કઈ ના કરી શક્યું, એટલે એ પ્રકારની વાતો છોડી દો. રહી વાત મેક ઇન ઇન્ડિયા, ત્યારબાદ તો મંગલયાન ને બધું કોંગ્રેસની તેને તમને બહુ આપ્યું છે, પણ તમે સૈન્યને સ્વતંત્રતા આપો. તમે અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારના વ્યવસાયો, એમએસએમઈ કેવી રીતે ઉભા થાય એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. અને આત્મનિર્ભર ભારતના માધ્યમથી અથવા મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી એ જ પ્રયાસ છે કે કેવી રીતે આપણા દેશના ઉદ્યોગો, દેશના રોજગારોના, દેશના ઉદ્યોગોના માધ્યમથી આપણે ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. એનો એક સીધો દાખલો આપણે કોરોનાના ટાઈમમાં જોઈએ કે કોરોનાના સમયમાં જે પ્રકારે નિલેશભાઈ અને પંકજભાઈ એક બાદ એક બોલવાનું રાખીએ તો દર્શકો સુધી અવાજ જશે. નિલેશભાઈ, આવીશું આપની પાસે. પંકજભાઈને સાંભળી લઈએ ને પહેલા. આપણે ઉત્પાદન હવે ભારતમાં કરતા થયા છીએ એ જ પ્રકારે. જી પંકજભાઈ. હા, એટલે એ જ પ્રકારે આપણે આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં આપણે જોયું કોરોનામાં જે પ્રકારે પીપી કિટ બાકી બધી, હા, કોરોનાના સમયમાં જ્યારે આપણે પીપી કિટ બાકી ઘણી બધી વસ્તુઓ જ્યારે આપણે ત્યાં નહોતી બનતી અને એ હવે આપણે ધીમે ધીમે એમાં આત્મનિર્ભર થઈ ગયા છીએ એ પ્રકારનો, અને ઇવન આપણે હવે એને એક્સપોર્ટ પણ કરતા થયા છીએ. તો આવી ઘણી બધી વસ્તુઓમાં ધીમે ધીમે આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ. આપણે મેક ઇન ઇન્ડિયાની વાત જે નારો માનનીય મોદીજી આપેલો છે એ પ્રકારે આપણે ઘણી બધી પ્રોડક્ટ બનાવતા થયા છીએ. અને હજી પણ જે પ્રકારે કેન્દ્ર સરકારે 20 લાખ કરોડનું જે રાહત આપી છે અલગ અલગ રોજગાર ધંધા માટે, એના માધ્યમથી પણ આગામી દિવસોમાં ઘણી બધી વસ્તુઓ ભારતમાં બનતી થાય અને ભારત આત્મનિર્ભર બને એના માટેનો પ્રયાસ ચાલુ છે. અને એના માટેનું કામ પણ નક્કર પગલા, નક્કર કામ
દેશની આપણી સરકાર કરી રહી છે, એટલે એમાં કોંગ્રેસે તો શું કર્યું છે એનો પોતાનો કોઈ હિસાબ આપતી જ નથી. બીજા પ્રકારના પ્રશ્નો જૂઠાણાના અત્યારે શરૂઆતથી જ દેશદ્રોહ વાતી કરે. પણ અત્યારે તો કોંગ્રેસનો હિસાબ લેવાનો સમય પણ નથી પંકજભાઈ. અત્યારે હિસાબ તો તમારે આપવાનો છે. સત્તામાં તમે છો, તમે સત્તામાં છો, તો સવાલ પણ સ્વાભાવિક સત્તાધારી પક્ષની સામે જ ઉઠવાના છે ને. એમને બટ નેચરલ છે. હા, કોંગ્રેસ પાસે અત્યારે આપણી પાસે જવાબ લેવાનો સમય હોય જ ન શકે. બિલકુલ સાચી વાત છે, અને અમે એનો જવાબ પણ આપી રહ્યા છીએ, અને અમે એના સંદર્ભમાં કામ પણ કરી રહ્યા છીએ. બિલકુલ અમે કામ પણ કરીએ છીએ, એનો જવાબ પણ આપી રહ્યા છીએ. પરંતુ જ્યારે આ પ્રકારની ખોટી વાતો કોઈ કરતું હોય ત્યારે એનો પોતાનો પર ભૂતકાળ, પોતાનો પણ ઇતિહાસ આપણે જોવું જોઈએ. આટલી જ વાત છે. પોતાનો ઇતિહાસના સંદર્ભમાં જોઈને આપણે વાત કરવી જોઈએ કે તમે શેના માટે પૂછી શકો છો, તમે પૂછવા લાયક જ નથી. એ પ્રકારની વાત હું કહેવા માંગુ છું આપના માધ્યમથી. ઠીક છે કીર્તિ, ખાસ કરીને આપની પાસે આપે શરૂઆતમાં પણ વાત કરી કે ટિકટોક બંધ થવાથી સ્વાભાવિક જે ટિકટોક સ્ટાર છે, ટિકટોક સાથે જોડાયેલા જે લોકો છે તે લોકોને ઘણું બધું દુઃખ થવાનું છે. આપે જે કહ્યું આપની વાત સમજી પણ શકાય છે, પરંતુ હમણાં જ જે રીતે આપણી પાસે જાણકારી સામે આવેલી છે, ચિનગારી એપ જે છે તે ભારતીય એપ છે અને તે ટિકટોકના બદલે લોકો હવે વધુ ને વધુ પ્રમાણમાં ડાઉનલોડ કરી રહ્યા છે. આપે ડાઉનલોડ કરી કે નહીં? બસ હું આજે ટિકટોક ડિલીટ કરીને એ એપને ડાઉનલોડ કરીશ. અને હું બસ એટલું જ કહેવા માંગુ છું કે ટિકટોક ખાલી ડિલીટ કરવાથી કાંઈ જ નહીં થાય. રાઈટ વાત છે કે ઘણી બધી વસ્તુ આપણે રોકવાની છે કે ચાઇનાની વસ્તુને ઇન્ડિયામાં નથી લાવવાની, ઇન્ડિયાની કોઈ પણ વસ્તુ ચાઇનામાં ના જવી જોઈએ. ટિકટોક એક ડિલીટ કરવાથી કાંઈ જ નથી થવાનું, એટલું માનવું તો મારું પણ છે. એટલે હું એ વસ્તુ કહું છું કે હાથ જોડું છું, આટલો સપોર્ટ જો આ એપ ડિલીટ કરવામાં આપ્યો છે ને તો એટલું જ હાથ જોડું છું. હવે પછી મહેરબાની કરીને ચાઇનાની વસ્તુ ઇન્ડિયામાં લાવીને કોઈ વેચવું પણ ના જોઈએ. એટલે હું હાથ જોડીને એ પણ કહેવા માંગુ છું કે આટલો સપોર્ટ આપ્યો છે તો હવે આપણી ગવર્મેન્ટને એ પણ કહું છું કે મહેરબાની કરીને હવે એ વસ્તુ પણ રોકી દેજો. કારણ કે આ એપ દ્વારા એપ ખરાબ નથી, ટિકટોક ખરાબ નતું. કારણ કે ટિકટોક ની અંદરથી ઘણા ખરા લોકોની રોજી, ઘણા ખરા ગરીબોનું ભરણ પોષણ થતું હતું, કે ઘણા લોકોનું ટેલેન્ટ બહાર આવ્યું છે. એટલે મારું માનવું તો એવું છે કે એપ ખરાબ નથી, પણ ક્યાંક ને ક્યાંક ચાઇનાની એપ્લિકેશન હતી એ વસ્તુ ખરાબ હતી. એટલા માટે મારું માનવું એવું છે કે આ એપને આપણી ગવર્મેન્ટ સાથે ડિલીટ કરી દેવી જોઈએ. જો કે આ એપ ડિલીટ કરવાથી તો ઘણું ખરું કઈ એટલું બધું નુકસાન પણ એ લોકોને નથી જવાનું, પણ સહેમત એ વસ્તુ પર રહેવાનું છે, અડગ એ વસ્તુ પર રહેવાની છે કે ચાઇનાની કોઈ પણ વસ્તુ હવે ઇન્ડિયાની અંદર આવી ના જોઈએ. અને આપણે એક પાક્કા ગુજરાતી છીએ, બરાબર, આપણા ઘરમાં ઘણી ખરી વસ્તુ ચાઇનાની છે, રાઈટ? તો હું તો એવું માનવાની છું કે આપણા ઘરની ચાઇનાની વસ્તુ તૂટી ફૂટી ના જઈને આપણે એને ભંગારમાં આપીને ભંગારના ભાવ પૈસા ના લઈએ ને, કારણ કે આપણા પૈસા દઈને વસ્તુને ખરીદીને લઈ આવ્યા છે ઇન્ડિયામાં, રાઈટ? જી. તો ભંગારના ભાવે જ્યાં સુધી ચાઇનાની વસ્તુ વેચો નહીં ને એટલી ઘસી ઘસીને યુઝ કરી નાખો અને બીજી વસ્તુને કોઈ ખરીદતા નહીં, એટલું મારું કેવું છે. બસ, કારણ કે ચાઇનાની એક એપ બંધ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. અને હું તો એટલું જ કહું છું કે ચીનિયાઓ, તમારી આ એપ્લિકેશન થી અમારે કઈ ફાયદો કમાવાનો નથી, બરાબર? એટલે અમે લોકો તો હજુ પણ મોજથી રહેશું અને અમારી ઘણી ખરી ઇન્ડિયાની એપ એવી છે કે એની અંદર પણ મોજ કરીશું અને અમારી ઇન્ડિયાની એપને આગળ લાવીશું. બિલકુલ. જેદેવભાઈ, આપે કીર્તિબેનની વાત સાંભળી હશે, તેઓ કહી રહ્યા છે કે માત્ર એક એપ અનઇન્સ્ટોલ કરવાથી કે તેના પર પ્રતિબંધ મૂકવાથી કશું ન થઈ શકે. એલએસી પરનો જે તણાવ છે તમામ લોકો જાણે છે, તમામ ભારતીયોના, એક ભારતીયોના મનમાં સ્વાભાવિક અત્યારે ચિંતા પણ હશે કે શું થવાનું છે, શું થઈ રહ્યું છે, તેને લઈને પણ અનેક સવાલો છે. આપ સંરક્ષણ નિષ્ણાત છો, આપની પાસેથી જ એનો જવાબ ખાસ કરીને લેવા માંગીશું કે કયા પગલા હવે આગળ ભરાવા જોઈએ તેમ લાગી રહ્યું છે અત્યારે જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને બાદ? ડેફિનેટલી તોરલજી, ઘણા બધા પગલાઓ લેવાના બાકી છે. ભારતે પોતાના ઇન્ડિજિનસ વેપન સિસ્ટમ બનાવવાની કે બહારના વેપન સિસ્ટમ લઈને, જેમ ટિકટોકની સામે અત્યારની આપણે વાત થાય છે એટલે દ્રષ્ટાંત આપું છું કે ટિકટોકની સામે જો કોઈ બીજી એપ, ભારતીય એપ આવી શકે તો તેવી જ રીતે ચીનનું સૈન્ય ગમે તેટલું મજબૂત ભલે હોય તોરલજી, આફ્ટર ઓલ ઇટ ઇઝ ધી મેન બિહાઇન્ડ ધી મશીન. મશીનની પાછળ ચલાવનાર જે સૈનિક છે, જે વ્યક્તિ છે, એ બધું માયને રાખે છે. અને એ કોણ છે? એ ભારતીય છે, એ ભારતીય યુવા છે. અને એ યુવાનોનું કૌવત, એ સૈનિકોનું કૌવત આપણે 1962ની લડાઈમાં જોયું, જ્યારે ચાઇના પાસે અત્યાધુનિક શસ્ત્રો હતા એ સમયના, અને આપણી પાસે બોલ્ટ એક્શન વાળી જુનવાણી 303 રાઇફલ્સ હતી જે વર્લ્ડ વોર 1 અને 2 માં વપરાણી હતી, આપણે હજી 62માં વાપરતા હતા. પણ
એકને દસકો મારા એમ જો ભારતીય સૈનિક 1962માં ચીનીઓને ખતમ કરી શકે તો ડિફેન્સ પ્રોડક્શનના લેવલમાં આજે ઘણું કરવાનું છે. અને ટિકટોકની વાત, મસ્તી મજાકની વાત, યુવાનોની વાત, કીર્તિજી આપ સાંભળી રહ્યા છો અને ખૂબ સરસ આપે અપીલ કરી. તો તોરલજી, આ કીર્તિજી જેવા યુવાનોમાં જે જોશ છે, જે જુનૂન કહી શકે હદનું છે, એને આપણે હસીને કાઢી નાખવાની જરૂર નથી, એને ગંભીરતાથી લઈએ. કીર્તિ જેવા ટિકટોક સ્ટાર્સ, અને હવે ટિકટોકનું નામ પણ નથી લેવું, એવા ઓનલાઈન સ્ટાર્સ, એ ઓનલાઈન સ્ટાર્સ એવી અપીલ કરે કે દરેક જગ્યાએ ભારતનો યુવાન જે છે એ સક્ષમ બને. એન્જિનિયરિંગ કરતો હોય તો પ્રોડક્શન કરે, ડિફેન્સ પ્રોડક્શન વિશે વિચારે, અને આવી કોઈ પણ ઓનલાઈન એપ્સથી જે સમય વેડફાતો હોય, યુવાધન જે છે એ વેડફાતું હોય, તો તેની બદલે કન્સ્ટ્રક્ટિવલી સાચી લપડાટ તો ચીનને ત્યારે મારી શકાશે જ્યારે આપણું સૈન્ય પણ એટલું મજબૂત થાય. ત્યાંનો દરેક યુવાન છે એ ફરજિયાતપણે સૈન્યની સેવામાં જાય છે, સર્વિસ કરે છે. આવું એક બળ કીર્તિ જેવા લોકો ઉભું કરે, યુવાનોમાં એક જુવાળ ઉભો કરે, તો ખરા અર્થમાં આપણે બદલાવ તરફ જશું. બિલકુલ, આપ ચારેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો કેન્દ્ર સરકાર દ્વારા 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ડિજિટલ સ્ટ્રાઇક સરકારે કરી છે ચીનની ઉપર. શું આનાથી પાઠ ભણાવી શકાશે કે આ એક માત્ર શરૂઆત છે, તે આવનારા દિવસોમાં પણ સ્પષ્ટ થઈ જશે. અત્યારે બસ આટલું જ. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ અને સમાચારો પર કરીશું નજર.